જામકંડોરણા ખાતે ગૌરક્ષા સેવા સમિતિએ જામકંડોરણાના રાજકીય આગેવાનો સાથે રાખીને ગરીબ બાળકોને બટુક ભોજન કરાવીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી હતી। દિવાળી અન્ય લોકોના વિશે વિચારવાનો ઉત્તમ સમય છે। દીપાવલીના તહેવારમાં આનંદનો સાચો અનુભવ કરવા માટે જરૂરિયાતવાળા પરિવાર માટે ખોરાક, કપડાં, ફટાકડા અને ભેટ સોગાદો પ્રદાન કરવાથી મળે છે તેવું ઉત્તમ ઉદાહરણ જામકંડોરણાના ગૌરક્ષક સેવા સમિતિના કાર્યકરોએ આપ્યું છે। દિવાળીને દિવસે જામકંડોરણામાં ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા જરૂરિયાતવાળા પરિવારના બાળકોને બટુક ભોજન કરાવીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે તમામ કાર્યકરોએ સમાજ માટે કંઈક કરી છૂટવા પોતાનું યોગદાન આપ્યું હતું। પોતાની ક્ષમતા અનુસાર પોતાની સેવા આપીને આ બાળકોને હૂંફ અને આશા અપાવી આ શપથ કાર્યક્રમમાં જામકંડોરણાના સરપંચ પ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, ક્ષત્રિય સમાજના પ્રમુખ તેમજ અન્ય સહિત રાજકીય આગેવાનોએ હાજર રહી ગૌરક્ષા સમિતિના કાર્યકરની સેવાઓને બિરદાવી હતી। આ તકે નરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ રાણપરિયા સહિતના કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। આજરોજ દીપાવલી નિમિત્તે પહેલા તો જામકંડોરણા જનતાને દીપાવલી નિમિત્તે ઢેર સારી શુભેચ્છા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરક્ષક સેવા સમિતિ દ્વારા ગરીબ વસ્તીમાં જે અને નાના બાળકોને અને કાર્યકરોએ પોતાના હાથે જમાડ્યા તેમજ અમારા દરેક મેમ્બરે હાજરી આપી ગૌરક્ષક સેવા સમિતિ દ્વારા ગરીબ વસ્તીના તમામ બાળકોને જમાડ્યા અને અમારા કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ ચંદુભા, સરપંચ શ્રી જસવંતભાઈ કોયાણી, કોંગ્રેસ પ્રમુખ સુરુભા વાળા, રાજપૂત સમાજના પ્રમુખ તેજુભા જાડેજાએ હાજરી આપી ખૂબ ખૂબ અમને આનંદ થયો। તેમનો પણ ખૂબ ખૂબ આભાર। તેમજ આજરોજ પોતાનો કિંમતી સમય આપી અને અમારા કાર્યકરોએ જે ગરીબ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી તે બદલ તેમનો પણ આભાર। અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા।